સોના ચાંદીના બજારમાં ફરી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। નમસ્કાર, પ્રાઇમ રિવ્યુમાં આપનું સ્વાગત છે। છેલ્લા દિવસોની તેજી બાદ અચાનક મોટી વેચવાલી થતા ચાંદીમાં આશરે 9% અને સોનામાં 5000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। વૈશ્વિક બજારની મંદી, વ્યાજ દરના ફેરફારો અને ડોલરની મજબૂતીના સીધા પ્રભાવથી ભારતીય કોમોડિટી માર્કેટમાં ખળભળાટ મચ્યો છે। તાજેતરની વધઘટના વાસ્તવિક માંગ કરતા વધુ સટ્ટાબાજી જવાબદાર રહી છે। મોટા રોકાણકારોના પોઝિશન અનવાઇન્ડિંગથી બજારમાં વેચવાલી વધતા ભાવોમાં મોટો કડાકો આવ્યો છે। સાથે જ યુદ્ધ અને ભૌગોલિક તણાવ ઘટતા તેજી પછી કરેક્શન જોવા મળ્યું છે। ટૂંકા ગાળાના રોકાણકારો માટે હાલનું બજાર જોખમ બની શકે છે, કારણ કે રોજિંદી વધઘટ નુકસાનનું જોખમ વધારી દે છે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે આ ઘટાડો તક બની શકે છે। હાલમાં તબક્કાવાર ખરીદી વધુ સુરક્ષિત માનવામાં આવે છે। નિષ્ણાંતોની સલાહ મુજબ ઉતાવળથી દૂર રહી બજાર સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવી જ અનુકૂળ છે। સોનું ચાંદી સલામત રોકાણ હોવા છતાં હાલની અતિ ઉથલપાથલ સાવધાન રહેવાની જરૂર સૂચવે છે।